maltose converted into glucose. આપણે જે નેક્સ્ટ લેક્ચર પ્રીવિયસ લેક્ચર જોયો તો એમાં 22 MCQ સુધી મેં તમને લર્ન કરાવ્યું હતું. બાકીના 100 સુધીની અંદર આપણે જે અત્યાર સુધીમાં શીખ્યા છે એ ટાઈપના બધા MCQ છે આપણે જોઈ લઈએ છીએ. બરાબર. સો અહીંયા 23rd MCQ છે 23 થી જોઈએ છીએ આપણે. maltose converted into glucose. તો એન્ઝાઇમ કયો આવે? માલ્ટેઝ આવે. સો માલ્ટેઝ હોય એનાથી આપણને થાય. તમે પણ એવું સમજી શકો કે તમે ફોટો પાડી શકો આટલો, પછી વિતર જોગામાં કયો કે આન્સર આવે છે, પછી તમારા આન્સર રાઈટ છે કે રોંગ છે એ તમને એક્ઝેક્ટ ખબર પડે. નોન રિડ્યુસિંગ સુગર ઇઝ, તો નોન રિડ્યુસિંગ સુગર છે એ સુક્રોઝ જ છે, બાકી બધી રિડ્યુસિંગ જ છે. એ મેં તમને એમ સમજાવ્યું હતું કે સુક્રોઝ હોય અને એની અંદર C1OC2 લિંકેજ છે. એટલે જે C1 હોય એમાં 4th કાર્બન હોય ડાબી બાજુ મળે. લેફ્ટ સાઈડનું જે સુગરનું સ્ટ્રક્ચર હોય એ લેફ્ટ સાઈડના સુગરના સ્ટ્રક્ચરમાં આલ્ડીહાઇડ ગ્રુપ છે એ ફ્રીલી ન હોય. એ ફ્રીલી હોય ને તો પણ એને રિડ્યુસિંગ કહેવાય. બાકી NH2OH ઓર ફેલિંગ ટેસ્ટ એ તો પ્રોપર આન્સર જ છે કે ફેલિંગ ટેસ્ટ હોય અને ફેલિંગ ટેસ્ટ છે એ આપે અને પોતે NH2OH સાથે રિએક્શન આપે તો પણ આપણે એને રિડ્યુસિંગ કહીએ. એસિડિક એમિનો એસિડ, તો એસિડિક એમિનો એસિડ હોય તો આપણે NH2CH અહીંયા કયું ગ્રુપ આવશે? R ગ્રુપ આવશે. હવે જે R ગ્રુપ હોય એની અંદર CH2COOH હોય તો એ આપણા માટે શું છે? CH2COOH હોય તો એ આપણી માટે એસ્પાર્ટિક એસિડ છે. ઓકે. અને અહીંયા CH2CH2COOH હોય તો એ આપણી માટે ગ્લુટામિક એસિડ છે. ઓકે. તો એ આપણને આ એસિડ છે આપણી માટે એસ્પાર્ટિક ને ગ્લુટામિક. એનો જે આન્સર આવતો યાર 26 નંબરનો ક્વેશ્ચન છે આપણે થિયરી બાકી છે. તો એ થિયરી બાકી છે એટલે આપણે થિયરી જ્યારે ચાલશે ત્યારે કરશું. જે MCQ વચ્ચે નહીં આવે હું કહીશ. આમાં તો એક જ MCQ છે 23 થી 32 માં, એ 26 નથી, બાકી બધા તો છે જ રહેલા એમાંથી. હવે આ જે છે ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર છે આપણી માટે. આમાં OH નીચે છે એટલે આલ્ફા છે, OH ઉપર છે એટલે બીટા છે. આ બધું ફર્સ્ટ કાર્બન ઉપર જ છે. સો આ બંનેને આપણે શું કહેવાય? એનોમર કહેવાય. એનાન્શિયોમર હોય તો એ આપણી માટે મિરર ઇમેજ હોય. એનાન્શિયોમર મીન્સ ઇટ્સ મિરર ઇમેજ ફોર બોથ કમ્પાઉન્ડ. પછી 1 અને 4 થી લિંક થયેલા હોય. 1 અને 4 થી ગ્લુકોઝ લિંક થાય એવું બને. બરાબર. પણ એમાં 1 અને 4 નું સ્ટ્રક્ચર છે અલગ છે એવું કહેવા માંગે છે. તો 1 અને 4 નું સ્ટ્રક્ચર છે બંને માટે કેવું છે? ડિફરન્ટ છે. જો અહીંયા 1 નું સ્ટ્રક્ચર છે એ આમાં બેમાં સેમ છે, પણ આમાં બેમાં એ સેમ નથી. તો જો 1 અને 4 નું સ્ટ્રક્ચર છે કારણ કે કાર્બન નંબર 1, 2, 3 અને 4 થાય. આ 1, 2, 3 અને 4 થાય. તો અહીંયા 1 નું અને 4 નું સ્ટ્રક્ચર છે એ ડિફરન્ટ છે, પણ અહીંયા બેમાં કેવું છે? સેમ છે. એ બેમાં બંનેમાં સેમ નથી. હવે આ શીખવાનું છે 2,4-DNP. હવે ઈ છે ને 12th ચેપ્ટરમાં આવે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ એવું નામ છે. 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન. 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન. હાઇડ્રોજન નો મીનિંગ છે NH2 આપણે એને શું કહેવાય? હાઇડ્રોજન કહેવાય. NH2 ને શું કહીએ આપણે? હાઇડ્રોજન. સો અહીંયા એક હાઇડ્રોજન મિસિંગ કરી દઈએ અને ત્યાં ફિનાઇલ આપીએ તો આપણે ફિનાઇલ હાઇડ્રોજન કહેવાય. આ પહેલો છે, આ બીજો કાર્બન છે, આ ત્રીજો અને આ 4th કાર્બન છે. એમાં NO2 ગ્રુપ આવે અને 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન કહેવાય. તો 2,4-ડાયનાઇટ્રો શું થશે? એ ફિનાઇલ હાઇડ્રોજન થાય. તો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન આ છે. હવે કેવું થાય કે આની અંદરથી H2 રિમૂવ થાય અને બીજું કમ્પાઉન્ડ હોય આલ્ડીહાઇડ કે કીટોન, એમાંથી કોણ રિમૂવ થાય? O રિમૂવ થાય. આ ટેસ્ટ છે ઈ જ આપે કે જેની અંદર આલ્ડીહાઇડ ઓર કીટોન ગ્રુપ હોય. તો આલ્ડીહાઇડ ઓર કીટોન ગ્રુપ હોય આ રિએક્શન આપી શકે, આ નથી. બરાબર. એટલે આપણે આન્સર આવશે બંને એકબીજાના એનોમર્સ છે. યાર ઇન સેલ્યુલોઝ ડી-ગ્લુકોઝ જોઈન્ટ. હવે કેવું આવે છે કે આપણે સ્ટાર્ચ છે એમાં એમાલોઝ અને એમાઇલોપેક્ટિન આવે. તેમાં C1OC4 અને C1OC6 ની લિંકેજ આવે. પણ ઇન સેલ્યુલોઝ
તો ડી ગ્લુકોઝમાં બીટા ડી ગ્લુકોઝ હોય એની ચેઇન હોય, તો બીટા ડી ગ્લુકોઝની ચેઇન એકબીજા સાથે જોઈન થાય અને એમાંથી આપણને શું મળ્યું હોય? સેલ્યુલોઝ મળે. But it could not be explained the basis of open chain structure of glucose. તો open chain structure of glucose છે એમાં શું હતું કે n હેક્સેન. સો કોન્સન્ટ્રેટેડ HA સાથે રિએક્શન કરો તો તમને n હેક્સેન મળે. બ્રોમિન ઓર લેક્ટોઝ સાથે રિએક્શન કરો તો ગ્લુકોનિક એસિડ મળે. શું મળે આપણને? ગ્લુકોનિક એસિડ. એસિટિક એનાઇડ્રેટ સાથે રિએક્શન કરો તો આપણને પેન્ટા એસિટેટ મળે. પણ પેન્ટા એસિટેટ સાથે રિએક્શન NH2OH નું આપે. ઈ રિએક્શન કોની હારે આપે? ગ્લુકોઝ સાથે NH2OH હોય તો આપણને ગ્લુકોક્સાઇમ મળે. ગ્લુકોઝ સાથે રિએક્શન હોય NH2OH તો ગ્લુકોક્સાઇમ મળે. પણ એ ગ્લુકોઝનો પેન્ટાએસિટેટ ડેરિવેટિવ હોય ઈ NH2OH સાથે રિએક્શન આપે નહીં. સો પેન્ટાએસિટેટ NH2OH સાથે રિએક્શન નહીં આપે પણ ગ્લુકોઝ હોય તો એ આપી શકે. કારણ કે આમાંથી તો પેન્ટાએસિટેટ બને, એ પેન્ટાએસિટેટ તો બની ગયો. હવે નવી રિએક્શન ન આપીએ કે એટલે ગ્લુકોઝ હોય તો NH2OH સાથે રિએક્શન આપે. ગ્લુકોઝ હોય તો શું આવશે? આલ્ડો એક્ઝોસ. ફ્રુક્ટોઝ હોય તો એને શું કહેવાય? કીટો એક્ઝોસ. રિબોઝ એટલે આલ્ડો પેન્ટોઝ, એને કહેવાય એરેબિનોઝ. એને કહેવાય એરેબિનોઝ. ઇરિથ્રોઝ હોય તો આલ્ડો ટેટ્રોઝ. જ્વિટર આયન નો મીનિંગ શું થાય? આ NH અહીંયા આપણે આમ કરીએ, CH હોય, આ R હોય, આ NH2OH હોય, આ COOH. તો આમાંથી H રિમૂવ થાય ને અહીંયા H આવે તો NH3+ થાય ને COO- થાય. NH3+ અને COO- છે તો આ આયન છે એને આપણે શું કહીએ? જ્વિટર આયન કહીએ. ઓકે, તો બધા આપણે પાછા જોઈ લઈએ ફરીવાર. માલ્ટોઝ, માલ્ટેઝ, સુક્રોઝ, નોન રિડ્યુસિંગ, એસિડિક એમિનો એસિડ એસ્પાર્ટિક ને ગ્લુટામિન. 1 અને 4 નું સ્ટ્રક્ચર છે એ ડિફરન્ટ છે. એનાન્સોમર તો મિરર ઇમેજ હોય, એનોમર છે એ બંને શું છે? એનોમર છે. કારણ કે ફર્સ્ટ કાર્બન ઉપર જ ચેન છે. અને 2,4 DNP હોય તો આની અંદર કોઈ આલ્ડિહાઇડ ગ્રુપ નથી કે કીટોન નથી તો એ નો આપે. સેલ્યુલોઝમાં બીટા ડી ગ્લુકોઝની ચેઇન હોય અને C1C4 ગ્લાયકોસિડિક લિંકેજ હોય. અહીંયા પેન્ટાએસિટેટ છે NH2OH સાથે રિએક્શન નહીં આપે. ફ્રુક્ટોઝ હોય તો 4 ફ્રુક્ટોઝ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. તો ફ્રુક્ટોઝ માટેનું કરેક્ટ સ્ટેટમેન્ટ આ રહી ગયું. 30 નંબરનો MCQ છે એમાં ફ્રુક્ટોઝ માટેનું ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ હોય. ફ્રુક્ટોઝ હોય એમાં પાયરેનોઝ રિંગ હોય, બરાબર? ઈનું આવે, ફ્યુરાનોઝ રિંગ આવે. પાયરેનોઝ રિંગ હોય તો 5 કાર્બન ને 1 ઓક્સિજન હોય. એટલે આમાં 5 કાર્બન અને 1 ઓક્સિજન, 4 કાર્બન અને 1 ઓક્સિજન વાળી રિંગ આવે. અને બીજું કે ફ્રુક્ટોઝ હોય એમાં 2 એનોમર આવે, આલ્ફા ઓર બીટા આવશે. ઓકે, પછી એવું કહેવાય કે બંને એનોમર્સ કહેવાય, આલ્ફા ઓર બીટા. ફ્રુક્ટો ફ્યુરાનોઝ રિંગ બને, બરાબર? એટલે ફ્રુક્ટો ફ્યુરાનોઝ હોય તેમાં પાયરેનોઝ સ્ટ્રક્ચર હોય એવું લખેલું છે. પાયરેનોઝ નો કેવું હોય? ફ્યુરાનોઝ સ્ટ્રક્ચર હોય. ગ્લુકોઝ હોય તો આલ્ડો એક્ઝોસ, કીટો એક્ઝોસ, આલ્ડો પેન્ટોઝ, આલ્ડો ટેટ્રોઝ અને જ્વિટર આયન. ઓકે, સો નેક્સ્ટ આપણે MCQ પરથી જઈએ. 33 મો ક્વેશ્ચન છે ડી કોન્ફિગરેશન માટે છે. જો પ્લસ રોટેશન ને માઈનસ રોટેશન લખ્યું છે ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી માટે છે. આ લાસ્ટ કાર્બન એની ઉપરનો કાર્બન હોય એમાં OH રાઈટ સાઈડ છે એટલે ડી કોન્ફિગરેશન. આ CH2OH છે એની ઉપરનો કાર્બન છે એમાં OH રાઈટ સાઈડ છે એટલે ડી કોન્ફિગરેશન. આ OH છે એમાં રાઈટ સાઈડ OH છે એટલે ડી કોન્ફિગરેશન. આ ડી બધી કોન્ફિગરેશન છે. બટ આ પ્લસ છે એ રોટેશન છે ડેક્સ્ટ્રો અને માઇનસ છે એ લીવો રોટેટરી છે. ગ્લોબ્યુલર પ્રોટીન્સ આર પ્રેઝન્ટ ઇન. તો ગ્લોબ્યુલર પ્રોટીન શેમાં હોય? ગ્લોબ્યુલર પ્રોટીન છે એમાં શું આવે આપણી માટે? જનરલી આપણી માટે સીરમ આવે, ગ્લોબ્યુલિન આલ્બ્યુમિન આવે. સો આલ્બ્યુમિન થી એગ આલ્બ્યુમિન આવે તો એ એગમાં હોય. સીરમ આલ્બ્યુમિન બ્લડમાં હોય અને મિલ્કમાં તો પ્રોટીન અવેલેબલ જ હોય. તો મિલ્ક, બ્લડ અને એગ એટલે ઓલ ઓફ ધીસ એવો આન્સર આવે. Which one of the amino acid can be synthesized in the body? Synthesized in the body. હવે કયા સિન્થેસાઇઝ નથી? એસેન્શિયલ અને નોન એસેન્શિયલ હોય તો આપણે એસેન્શિયલ માટે આપણે તમને ફોર્મ્યુલા આપ્યું હતું, બરાબર? મિસ્ટર લાલુની ફી આવે હિસ્ટ્રી થી. તો મિથિયોનિન,
લાઇસિન, લ્યુસિન, ફિનાઇલેલેનાઇન, આર્જિનિન, લ્યુસિન આઇસોલ્યુસિન, વેલિન, હિસ્ટિડિન, ટ્રિપ્ટોફેન અને થિયોનિન. તો મિથિયોનિન, લાઇસિન, લ્યુસિન, ફિનાઇલેલેનાઇન, આર્જિનિન, આઇસોલ્યુસિન, લ્યુસિન, વેલિન, હિસ્ટિડિન, ટ્રિપ્ટોફેન અને થિયોનિન. એ બધા આપણી માટે એસેન્શિયલ છે, બાકીના જે હોય નોન એસેન્શિયલ. તો આ સિવાયનો જે એમિનો એસિડ હોય એ એના આન્સરમાં આવે. ઇઝ નોટ ટ્રુ અબાઉટ એમિનો એસિડ. આવો તમને 36મો ક્વેશ્ચન છે. ઇઝ નોટ ટ્રુ અબાઉટ એમિનો એસિડ. તો નોટ ટ્રુ અબાઉટ એમિનો એસિડ હોય એમાં શું આવે કે ગ્લાયસિન હોય, જો બધા પ્રોટીન હોય એ એમાંથી એમિનો એસિડ મળે, કારણ કે એમિનો એસિડ ના બધા પ્રોટીન પાર્ટ હોય, બરાબર. બાકી ગ્લાયસિન અને એલેનાઇન ની વાત કરીએ તો ગ્લાયસિન હોય તો એમાં એક NH2 ગ્રુપ હોય, CH અહીંયા H હોય અને C ડબલ હોય. એલેનાઇન હોય તો એ CH3 છે. તો આપણી માટે એક કાયરલ એટમ. ગ્લાયસિન હોય તો NH2 CH2 C ડબલ હોય છે. તો એક એમિનો એક કાર્બોક્સિલિક એસિડ હોય. અને આ છે આપણી માટે કેવો છે, કાયરલ એટમ થઈ જાય. પણ એમાં લખ્યું છે નોટ ટ્રુ અબાઉટ એમિનો એસિડ. તો બધા એમિનો એસિડ છે એ L કોન્ફિગ્યુરેશન વાળા મળે, બધા D વાળા મળે નહીં. એ એક આન્સર ખોટો છે. 37. A compound which contains amino group and carboxylic group is called amino acid. The amino acid in the polypeptide chain are joined. કયા બોન્ડ થી જોઈન્ટ થાય? પેપ્ટાઇડ બોન્ડ થી જોઈન્ટ થાય. Denaturation of protein leads to loss of its biological activity by second અને third degree ના જે પ્રોટીન્સ હોય ઈ આપણા માટે ડીનેચર્ડ થાય. સેકન્ડ ડિગ્રી અને થર્ડ ડિગ્રી હોય તો સેકન્ડ ડિગ્રી અને થર્ડ ડિગ્રી હોય ને ઈ પોતે ડીનેચર્ડ થાય, બટ ફર્સ્ટ ડિગ્રી હોય ને ઇન્ટેક રહે, સેમ રહે. એટલે denaturation of protein leads to loss of its biological activity by second degree and third degree protein chain માં થાય. Glycogen is a branched chain polymer of alpha D glucose C1 to C4 અને C1 to C6 linkage હોય. તો સ્ટ્રક્ચર ઓફ ગ્લાયકોજન ઇઝ, તો ગ્લાયકોજન છે ઈ પોલિમર છે આલ્ફા ડી ગ્લુકોઝ. તો આપણે જોયું સ્ટાર્ચ ની અંદર એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન તે C1 C4 હતું, પણ એમાઇલોઝ હતું એ C1 C4 હતું, પણ એમાઇલોપેક્ટિન છે C1 C4 ની હારે હારે C1 C6 એ આવતું હતું. તો ઈ આપણા માટે જે આન્સર આવશે ઈ એમાઇલોપેક્ટિન આવશે. પછી પ્રોટીન્સ આર કન્ડેન્સેશન પોલિમર ઓફ આલ્ફા એમિનો એસિડ. મોસ્ટલી બધા છે ઈ આલ્ફા એમિનો એસિડ હોય, બટ બીટા અને ગામા એમિનો એસિડ આવે તો એ આપણે થિયરીમાં જોશું, જે આગળ ભણશું એમાં. ઇન અ ફાઇબ્રસ પ્રોટીન પોલીપેપ્ટાઇડ ચેન્જ. તો ફાઇબ્રસ પ્રોટીન હોય એની અંદર હાઇડ્રોજન બોન્ડ હોય ઓર ડાઇસલ્ફાઇડ બોન્ડ હોય. હાઇડ્રોજન ઓર ડાઇસલ્ફાઇડ બોન્ડ છે એની અંદર આવે. તો આમાં જે આન્સર આપ્યો એ આપણા માટે આવે. આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર ને સ્ટેબલ કઈ રીતે કરવામાં આવે? તો એમાં એવું હોય કે આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર છે ડીએનએ નું સ્ટ્રક્ચર છે. સો ડીએનએ નું સ્ટ્રક્ચર હોય એમાં પોલીપેપ્ટાઇડ હોય, એમાં ન્યુક્લિયોટાઇડ ની શૃંખલા હોય, ન્યુક્લિયોટાઇડ ની બ્રાન્ચ હોય, એમાં પ્યુરિન અને પિરિમિડિન છે એ જોઈન્ટ થયેલા હોય. એવું આપણે ભણશું જે આગળ રીતે આવશે તે ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિક એસિડમાં, પણ એ બધા હાઇડ્રોજન બોન્ડ થી જોઈન્ટ થયેલા હોય. સો એમાં જ્યારે જોઈન્ટ થયેલું આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર જેવું હોય તો ત્યારે એક NH2 ગ્રુપ હોય એનો NH હોય અને COOH ગ્રુપનો C હોય, એ જોઈન્ટ થઈ અને આપણને પેપ્ટાઇડ બોન્ડ આપે. સો એમાં NH અને CO નો બોન્ડ હોય. સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન્સ રિફર્સ ટુ ફોલ્ડિંગ, બરાબર. સો એમાં ફોલ્ડિંગ ટાઈપ 2 આવતું હતું. ફોલ્ડિંગ ઓફ એમાં સેકન્ડરીમાં બે સ્ટ્રક્ચર આવે, આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર આવે અને બીટા પ્લીટેડ શીટ સ્ટ્રક્ચર આવે. તો બીટા પ્લીટેડ શીટ સ્ટ્રક્ચર એન્ડ આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર છે એ આપણા માટે પ્રોટીનમાં આવે. સો એ ફોલ્ડિંગ ટાઈપ સ્ટ્રક્ચર હોય, જે આપણે કાલે મેં તમને પેજ વાળીને બતાવ્યું હતું એ રીતે. સો એ આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર અને બીટા પ્લીટેડ શીટ સ્ટ્રક્ચર હોય, સેકન્ડરી સ્ટ્રક્ચરમાં પ્રોટીન્સ હોય, તો એ ફોલ્ડિંગ ટાઈપના સેકન્ડરી સ્ટ્રક્ચરમાં આલ્ફા હેલિક્સ અને બીટા પ્લીટેડ આવે. તો ડી કોન્ફિગ્યુરેશન ત્રણેય ગ્લોબ્યુલર પ્રોટીન છે, એગ, બ્લડ અને મિલ્કમાં. એમિનો એસિડ છે એમાં આના એક્સેપ્ટ આના જે હોય આવશે. ગ્લાયસિન ની વાત કરી તમને, ઈ નોન કિરાલ છે અને 1 એમિનો અને 1 કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ હોય. પછી તમને કીધું એલેનાઇન હોય તો આ રીતે છે.
કાયરલ એટમ વાળો છે, બટ એમિનો એસિડ L કોન્ફિગરેશન વાળા હોય મોસ્ટલી, D ના વાળા, D વાળા ના હોય. પછી આપણે જોયું NH2COH પેપ્ટાઇડ બોન્ડ સેકન્ડ અને થર્ડ ડિગ્રી છે એનું ડિનેચરેશન થાય. ગ્લાયકોજન છે માયમેલોપેક્ટિન ટાઈપનું સ્ટ્રક્ચર હોય. પ્રોટીન્સ છે કન્ડેન્સેશન ઓફ આલ્ફા એમિનો એસિડ, હાઇડ્રોજન બોન્ડ અને ડાયસલ્ફેટમાંથી જે આન્સર આપ્યો આવે. આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર હોય તેમાં NH2 માંથી NH અને COH માંથી CO અને આલ્ફા હેલિક્સ ને બીટા પ્લેટેડ 6 ફોલ્ડિંગ ટાઈપનું સ્ટ્રક્ચર હોય. હવે આના પછીના નેક્સ્ટ ઉપર જઈએ આપણે. which compound can exist in a Jupiter ion? Jupiter ion હોય એમાં NH2 ગ્રુપ ફ્રી હોય અને COH ગ્રુપ ફ્રી હોય તો જ એમાંથી Jupiter ion બને. આમાં એ ફ્રી નથી, એમિનો કમ્પાઉન્ડ જ નથી એટલા ન બને. આની અંદર પેપ્ટાઇડ બોન્ડ બની ગયો છે, COOH અને NH2 માંથી CONH ગ્રુપ બની ગયો એટલે આ ન બને. આની અંદર COOH ગ્રુપ જ છે, NH2 ગ્રુપ જ નથી એટલે ન બને. પણ આ જુઓ CH3 ટ્વાઇસ CH NH2 આમ તમે લખી શકો COOH. આની અંદરથી આ હાઇડ્રોજન છે અહીંયા આવી જશે, એ રિપ્લેસ થશે એટલે NH3 પ્લસ થાય ને COO માઇનસ થાય, તેમાંથી Jupiter ion નું ફોર્મેશન થાય. એસિડિક એમિનો એસિડ, સો એસિડિક એમિનો એસિડ હોય એમાં આપણને ખબર છે કે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ આવે. હવે સપોઝ કે NH2 CHR COOH હોય, CH2 COOH હોય તો એસ્પાર્ટિક એસિડ, એક CH2 એડ કરીએ COOH હોય તો આપણી માટે ગ્લુટામિક એસિડ, જે આ હોય આન્સર આવે. પછી ગ્લુકોઝ છે એની Br2H2O સાથે રિએક્શન કરીએ તો આ જે CHO હોય CHOH 4 ટાઈમ્સ હોય, આ CH2OH હોય, આ CHO માંથી એનું કન્વર્જેશન COOH માંથી જાય એટલે આપણને મળે ગ્લુકોનિક એસિડ. તો એ ગ્લુકોનિક એસિડ નું જે ફોર્મેશન થયું એ ગ્લુકોનિક એસિડ મળ્યું એ આપણી માટે પ્રોડક્ટ છે. હાઉ મેની કાર્બન એટમ્સ આર ધેર ઇન અ પાયરેનોઝ રિંગ? પાયરેનોઝ રિંગ હોય એ આપણી માટે આ ટાઈપની રિંગ છે. 1 2 3 4 ને 5 કાર્બન હોય ને 0 એટલે 1 ઓક્સિજન હોય. સેલ્યુલોઝ શું છે? સેલ્યુલોઝ છે એ પોતે બીટા ડી ગ્લુકોઝ હોય એનું સ્ટ્રક્ચર છે. બીટા ડી ગ્લુકોઝ છે એ જોડાઈ ગયા હોય એનું સ્ટ્રક્ચર છે, બરાબર. અને સેલ્યુલોઝ છે એ શું છે આપણી માટે બીટા ડી ગ્લુકોઝ ના સ્ટ્રક્ચર છે એ બધા ગોઠવાઈને C1 C4 ગ્લાયકોસિડિક લિંકેજ આપે, એ બધા આપણી માટે સેલ્યુલોઝ છે. પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન, તો પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન હોય એ પ્રોટીનના પ્રાઇમરી સ્ટ્રક્ચરની અંદર જે NH2 COOH વાળું સ્ટ્રક્ચર હોય એ રિપીટ થતું હોય અને એમાંથી વોટરનો મોલેક્યુલ છૂટો પડતો હોય અને પેપ્ટાઇડ બોન્ડ બનતો હોય એટલે મેઇન પ્રોડક્ટ હોય, મેઇન મોનોમર જે ટાઈપનો હોય એ ફિક્સ હોય. એ મોનોમર છે એકબીજાને જોઈન્ટ થતા જાય અને એમાંથી પેપ્ટાઇડ બોન્ડનું ફોર્મેશન થાય એટલે આપણી માટે પ્રાઇમરી પ્રોટીન કહેવાય. એમાં કોઈ સ્ટ્રક્ચરમાં ચેન્જ ન થાય. શું છે ઇઝ નોટ અ ફંક્શન ઓફ પ્રોટીન. શું એમાં આપેલું છે કે મીટ અને એગ હોય તો એમાં મીટ એટલે મીટની અંદર જે પ્રોટીન હોય ને એગમાં પ્રોટીન હોય. હેર છે, નેલ છે, બરોબર છે, સિલ્ક છે, કોટન છે, એ બધામાં પણ આપણી માટે શું હશે? પ્રોટીન હશે. નેલમાં હશે, હેરમાં હશે પ્રોટીન, બરાબર. પછી પ્રોટીન છે યુઝડ એઝ એન્ઝાઇમ, તો એન્ઝાઇમ હશે પણ એ આપણા શરીરમાં મેટાબોલિક પાર્ટ હોય એમાં એ યુઝફુલ નથી, નહીં બનતું, એટલે એ એવું નથી એમ. સો એના તમને એ ઓપ્શન આપેલા છે, એમાં લાસ્ટ ઓપ્શનમાં એવું આપેલું છે મેટાબોલિઝમ, તો એ નો આન્સર આવે, બાકી બધા આન્સર આવે. હવે 53 to 62 પછી અહીંયા 46 એવી રીતે 44 કઈ હશે એ બધા એ આપણી માટે થિયરી નથી ચાલેલી એવા MCQ છે એટલે આપણે અહીંયા નથી લીધા. આ 63 નો જે ક્વેશ્ચન છે એનો આન્સર આપેલો છે કે રિપીટ થતું રહે, આટલું હોય રિપીટ થતું રહે, હજી આગળ જે રિપીટ થાય તો જે રિપીટ થતું હોય સ્ટ્રક્ચર ફિક્સ હોય અને એમાં CONH કમ્પાઉન્ડ એટલે પેપ્ટાઇડ બોન્ડ બનતા રહેતા હોય. હવે આમાં એવું આપ્યું છે કે કરેક્ટ સ્ટેટમેન્ટ કયું છે, તો આપણે એ કરેક્ટ સ્ટેટમેન્ટ છે એ આમ આપેલું છે કે સ્ટાર્ચ
પોલિમર ઓફ ગ્લુકોઝ. તો સ્ટાર્ચ છે એ પોલિમર ઓફ ગ્લુકોઝ છે, બરાબર. પણ એ સ્ટાર્ચ છે એનું શું થયું હોય કે સ્ટાર્ચ છે એનું રૂપાંતર ગ્લુકોઝમાં થયું હોય, એનું કન્વર્ઝન ગ્લુકોઝમાં થયું હોય, તો સ્ટાર્ચ છે પોલિમર ઓફ ગ્લુકોઝ થઈ શકે. એમાઇલોઝ ઇઝ નોટ અ કમ્પોનન્ટ ઓફ સ્ટાર્ચ. નહીં, કમ્પોનન્ટ ઓફ સ્ટાર્ચ સ્ટાર્ચ હોય એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન નું ફોર્મેશન છે. એટલે એમાઇલોઝ છે એનો સ્ટ્રક્ચર કહેવાય. આ છે સ્ટેટમેન્ટ રોંગ કહેવાય. પ્રોટીન્સ આર કમ્પોઝડ ઓફ ઓનલી વન ટાઈપ ઓફ એમિનો એસિડ. નહીં, પ્રોટીન આર કમ્પોઝડ ઓફ ઓનલી વન ટાઈપ નહીં, સેકન્ડરી આવે, પ્રાઇમરી આવે, ટર્સરી આવે, ક્વોર્ડિટરી આવે. ઇન અ સાયક્લિક સ્ટ્રક્ચર, એટલે આ રોંગ છે. ઇન અ સાયક્લિક સ્ટ્રક્ચર ઓફ ફ્રુક્ટોઝ there are 5 carbon 1 oxygen. રોંગ. કારણ કે જે ફ્રુક્ટોઝ નું સ્ટ્રક્ચર હોય એમાં આવી રીતે આવે, ટોટલ નંબર ઓફ કાર્બન 4 અને 1 ઓક્સિજન આવે. આન્સર આવશે સ્ટાર્ચ પોલિમર ઓફ ગ્લુકોઝ. ઓકે, so the first zwitterine 47 acidic amino acid, aspartic glutamine, gluconic acid, 5 carbon સેલ્યુલોઝ એટલે બીટા ડી ગ્લુકોઝ ની લિંકેજ હોય. પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન છે એ મેટાબોલાઇઝ માટે પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન હોય તો એ પોતે જ પ્રાઇમરી સ્ટ્રક્ચર એનું એનું રિપીટેશન થતું રહેતું હોય અને એમાંથી વોટર મોલેક્યુલ છૂટો પડીને પેપ્ટાઇડ બોન્ડ આપતા હોય. કોણ ફંક્શન ઓફ પ્રોટીન નથી, તે મોટા મેટાબોલિઝમ વાળો આન્સર હોય. બાકી એગમાં, મીટમાં, પછી એન્ઝાઇમ વર્ક એઝ એન્ઝાઇમ, નેઇલમાં, હેરમાં, એ બધાની અંદર પ્રોટીન હોય. પછી કરેક્ટ સ્ટેટમેન્ટમાં સ્ટાર્ચ પોલિમર ઓફ ગ્લુકોઝ. ઓકે, હવે નેક્સ્ટ MCQ છે એના પર આપણે જઈએ. જો હા, તમને 100 MCQ આપેલા છે એમાંથી જ કરાવું છું, પણ તમારા નંબર ચેન્જ હોઈ શકે કારણ કે મારી પાસે ઓલ્ડ બુક છે 100 NCERT વાળી. તમને જે આપેલા છે ન્યૂ NCERT માંથી આપેલા છે, તમે પેલા સોલ્વ કરી નાખજો, પછી એમાંથી તમે ટોપિક વાઇઝ જોશો તો આ બધા જ મળશે. ઓકે, તો EXA આમાં ચેન્જ હશે તો તમે તમારી રીતે મેનેજ કરજો. ઓકે, statement is not correct. Only alpha amino acid are obtained on hydrolysis of protein. Not correct એવું કીધું છે, તમારે કરેક્ટ નથી એવું જોવાનું છે. તો આપણે આલ્ફા એમિનો એસિડ જે પ્રોટીન નું હાઇડ્રોલિસિસ કરતા આપણને આલ્ફા એમિનો એસિડ મળે તો એ રાઈટ છે. પછી એમિનો એસિડ which are synthesized in body are known as non-essential. So synthesized in the body એ નોન એસેન્શિયલ છે કારણ કે આપણે એને બહારથી ફૂડ છે એનાથી લેવા નથી પડતા, બરોબર. અને there are 20 essential amino acid. નહીં, so total amino acid છે એ 20 છે પણ એમાંથી 10 છે એ એસેન્શિયલ છે અને અધર 10 છે એ નોન એસેન્શિયલ છે. સો 10 એસેન્શિયલ છે ને 10 છે એ નોન એસેન્શિયલ છે. L એમિનો એસિડ, તો એમિનો એસિડ હોય એમાં NH2 ગ્રુપ છે એ લેફ્ટ સાઈડ હોય તો જ આપણે એને L કહેવાય. રાઈટ સાઈડ તો આપણે એને શું કહીએ, D કહીએ. સો આ એક રોંગ થશે. મેલ્ટિંગ પોઈન્ટ ઓફ એમિનો એસિડ આર હાયર ધેન હેલો એસિડ. હવે જો હેલો એસિડ હોય સો H ની સાથે Cl, H ની સાથે F હોય એને હેલો એસિડ કહેવાય, હેલોજન એસિડ. બટ એમિનો એસિડ જે છે એ જ્યારે વોટર મોલેક્યુલ ના ફોર્મમાં હશે ત્યારે શું હશે કે ત્યારે જનરલી આવું હશે કે એમાં જ્વિટર આયન હશે. તો અહીંયા C હશે, NH3 પ્લસ હશે, COO માઇનસ હશે ઓર R હશે, અહીંયા CH હશે. સો એ જ્વિટર આયન ના ફોર્મમાં હશે ત્યારે આની વચ્ચે ડાયપોલ એટ્રેક્શન ઓફ ફોર્સ છે એ ક્રિએટ થાય. એટલે એનું જે મેલ્ટિંગ પોઈન્ટ હોય એ હેલો એસિડ હોય એના ફોર્મ કરતા કેવું થઈ જાય, વધી જાય. એટલે એમાં ડાયપોલ એટ્રેક્શન ઓફ ફોર્સ છે એના કારણે એના રીઝનથી એનું મેલ્ટિંગ પોઈન્ટ કેવું હશે, હાઈ હશે. મોસ્ટ કોમન ટાઈપ ઓફ સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન છે. એટલે મોસ્ટ કોમન ટાઈપ ઓફ સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. તો સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન હોય તો એ ફોલ્ડેડ હોય એટલે આલ્ફા હેલિક્સ અને બીટા પ્લીટેડ સિક્સ સ્ટ્રક્ચર. સો મોસ્ટ કોમન ટાઈપ ઓફ સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન્સ આ તમને કીધું પ્રમાણે આલ્ફા હેલિક્સ ઓર બીટા પ્લીટેડ સીટ સ્ટ્રક્ચર આવે. ઓકે, પછી આવે છે ઇનકરેક્ટ કયું છે,
સો કેરેટીન ને માયોસિન થી ફાઇબ્રસ પ્રોટીન છે, તો એ સાચું છે. ઇન્સ્યુલિન ને આલ્બ્યુમિન છે ગ્લોબ્યુલર પ્રોટીન છે, એ પણ સાચું છે. ગ્લાયસાઇલ એલેનાઇન, તો ગ્લાયસાઇલ એલેનાઇન, ગ્લાયસિન અને એલેનાઇન બે કમ્બાઈન છે, ડાયપેપ્ટાઇડ થયા, તો એમાં પેપ્ટાઇડ બોન્ડનું ફોર્મેશન થાય જ તે. બટ એન્ઝાઇમ્સ અને હિમોગ્લોબિન છે એ ડિરાઇવ્ડ પ્રોટીન છે, ડિરાઇવ્ડ નથી, એ વન ઓફ ધી ગ્લોબ્યુલર પ્રોટીન નો જ પાર્ટ છે, એટલે ગ્લોબ્યુલર પ્રોટીન નો જ પાર્ટ છે. એટલે આ જે એન્ઝાઇમ્સ અને હેમોગ્લોબિન છે ડિરાઇવ્ડ પ્રોટીન નથી પણ એનો પાર્ટ છે. All enzymes found in a cell are invariably proteins which catalyze biological reaction. એટલે બધા એન્ઝાઇમ છે ઈ સેલમાં છે અને ઈ are invariably proteins which catalyze biology reaction. બધા biology reaction છે એમાં catalyze તરીકે યુઝ થાય, તો ઈ રાઈટ છે, assertion રાઈટ છે. રીઝન છે enzyme act efficiently at a moderate temperature and pH. તો બધા મોડરેટ ટેમ્પરેચર ને pH જ વર્ક કરતો, નહીં તો તેનું ડીનેચરેશન થાય પ્રોટીન નું, આપણે જે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા, બરાબર. કારણ કે ટેમ્પરેચર જો 323 થી 333 હોય તો કઈ તકલીફ નથી, પણ જો 373 થાય તો એનું ડીનેચરેશન થાય, એટલે સેકન્ડરી અને ટર્સરી સ્ટ્રક્ચર બ્રેક થાય, પ્રાઇમરી સ્ટ્રક્ચર છે ઇન્ટેક રહે. pH હોય એમાં પણ એવું થાય. હવે ક્લિનિકલ કેમિસ્ટ્રી ટેસ્ટ નો ઉપયોગ કર્યો, તમે એસિડ ઓર બેઝ એમાં એડ કરો તો એના સોલ્યુશન છે એમાં બોન્ડ છે એ બ્રેક થાય બધા, એટલે ઈ પણ રાઈટ છે. પણ આ રીઝન થી એનું એસર્શન છે એને આપણે ક્લેરિફાઈ કરી શકતા નથી. ઇઝ નોટ ટ્રુ રિગાર્ડિંગ પ્લસ લેક્ટોઝ. સો લેક્ટોઝ જે છે એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છે એનું સ્ટ્રક્ચર છે. બીટા ડી ગેલેક્ટોઝ અને આલ્ફા ગ્લુકોઝ. સો બીટા ડી ગેલેક્ટોઝ હોય તેનું સ્ટ્રક્ચર આ રીતે આવે. થર્ડ અને ફોર્થ બંને ઉપર OH ઉપર આવશે, અહીંયા H હશે ને અહીંયા CO2 છે. થર્ડ અને ફોર્થ ઉપર ટોટલ અહીંયા OH ગ્રુપ છે એ 4 થાય, બીજામાં પણ 4 જ થાય. આમાં બીટા ડી ગ્લુકોઝ આલ્ફા ગ્લુકોઝ સાથે જોઈન્ટ થાય તો આલ્ફા લેક્ટોઝ મળે, બીટા ડી ગ્લુકોઝ છે એ બીટા ગ્લુકોઝ મળે તો બીટા લેક્ટોઝ મળે. ટોટલ 4 અને 4 8 થાય. લેક્ટોઝ છે એ આપણા માટે શું છે, એ આપણા માટે રિડ્યુસિંગ છે, શુગર છે, બટ એ પોતે શું છે આપણા માટે મ્યુટા રોટેશન આપે. આમાં લખ્યું છે મ્યુટા રોટેશન ન આપે, પણ મ્યુટા રોટેશન આપે. ખાલી મ્યુટા રોટેશન કોણ નથી આપતું, એ સુક્રોઝ નથી આપતું, બરાબર. બાકીની બધી આપણી માટે છે એ શુગર છે એ આપણને મ્યુટા રોટેશન આપે. પછી ગ્લાયસિન અને એલેનાઇન નું લિંકેજ. તો ગ્લાયસિન શું છે, તો જો CnH2 CH3COOH. ગ્લાયસિન હોય તો અહીંયા R ની જગ્યાએ H આવે, તો H આવે એટલે અહીંયા CO2 લખું, નીચે લખવું એને બદલે બાજુમાં H લખું. એલેનાઇન હોય થયું, હવે આમાંથી OH જશે, આમાંથી H જશે. સો આ આપણા માટે થઈ ગયું ગ્લાયસાઇલ એલેનાઇન. ઓકે, સો આ MCQ પૂરું થઈ ગયું, આ પૂરું થઈ ગયું. ઓકે, હવે ઓન બોઇલિંગ ધ એગ, what structural change are taking place in the egg white? મેં તમને કીધું કે એગ છે એમાં પ્રોટીન હશે, સો એમાં સેકન્ડરી અને ટર્સરી સ્ટ્રક્ચર હશે એ બ્રેક થશે, પણ પ્રાઇમરી સ્ટ્રક્ચર હશે એ ઇન્ટેક રહેશે, સેમ રહેશે, જળવાયેલું રહેશે. which one of the following set of monosaccharide from sucrose? which one of the following set of monosaccharide? સુક્રોઝ માંથી શું બને? સુક્રોઝ શેમાંથી બને? તો સુક્રોઝ માં ડી ગ્લુકોપાયરેનોઝ રિંગ હોય, એટલે એમાં પાયરેનોસ રિંગ હોય, અને ડી માં ફ્રુક્ટોફ્યુરાનોઝ રિંગ હોય, એટલે ફ્રુક્ટો છે એમાં ફ્યુરાનોઝ સ્ટ્રક્ચર હોય, અને આમાં કેવું સ્ટ્રક્ચર હશે? પાયરેનોઝ હશે. આ પ્લસ હશે તો આ નેગેટિવ હશે, એવું હશે. આ પ્લસ સ્ટ્રક્ચર હોય તો આ કેવું હશે? નેગેટિવ. એટલે ડી ગ્લુકોપાયરેનોઝ અને ફ્રુક્ટોફ્યુરાનોઝ થી આપણને સુક્રોઝ મળે. લેટર ડી છે એ કાર્બોહાઈડ્રેટમાં શું ઇન્ડિકેટ કરે? સો ડી છે એ આપણા માટે શું ઇન્ડિકેટ કરશે? તો ડી જે છે એ આપણને કોન્ફિગરેશન આપે. કેપિટલ ડી અને કેપિટલ એલ એ કોન્ફિગરેશન આપે, બટ સ્મોલ ડી અને સ્મોલ એલ હોય એ આપણને શું આપે? રોટેશન આપે. કેરેટીન a structural protein is present in.
Keratin, a structural protein, is present in hair, nail. Okay, hair માં, nail માં યુઝ થાય, પછી શેમાં યુઝ થાય, સિલ્ક માં યુઝ થાય. એટલે ઓલ ઓફ ધીસ આન્સર છે એવું આવે, બધામાં યુઝ થશે. સો સ્ટેટમેન્ટ કરેક્ટ માટે જોઈ લીધું આપણે. રોંગ આવશે આપણા માટે 20 નો આવે. 10 અને 10 ના બે પાર્ટ પડે, એસેન્શિયલ, નોન એસેન્શિયલ. મેલ્ટિંગ પોઈન્ટ ડાયપોલ ડાયપોલ ઇન્ટરેક્શન ને કારણે હાઈ હોય. મોસ્ટ કોમન ટાઈપ ઓફ સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન મેં તમને કીધું. ઇનકરેક્ટમાં લાસ્ટ આવે કારણ કે ગ્લોબ્યુલર પ્રોટીનના પાર્ટ છે. આ બંને એસર્સ અને રીઝન છે એ રાઈટ છે, બટ એ બંને એકબીજાને એક્સપ્લેન કરતા નથી. રીઝન એક્સપ્લેન નથી કરતું એસર્સનને. લેક્ટોઝ નું તમને કીધું મેં 4 આમાં OH અને 4 ગ્લુકોઝ છે, ટોટલ 8 હોવા જોઈએ તો છે બરાબર. પણ એ રિડ્યુસિંગ શુગર છે અને એ મ્યુટર આપે છે, મારે કીધું નોટ નથી આપતું, એટલે એ ખોટ રોંગ થઈ ગઈ. ગ્લાયસિન એલેનાઇન ની લિંકેજ છે. એકમાં 2 સેકન્ડરી ટર્શરી સ્ટ્રક્ચર છે એ આખા ડિનેચર્ડ થઈ જાય અને ફર્સ્ટ એમને એમ રહે. વિચ વન ઓફ ધ ફોલોઇંગ સેટ ઓફ મોનોસેકેરાઇડ ફ્રોમ ગ્લુકોપાયનોસ ડિફ્રુક્ટોફ્યુરાનોસ. લેટર ડી કોન્ફિગ્યુરેશન છે અને સિલ્ક હોય આપણી માટે, હેર હશે, નેલ હશે, એ બધાની અંદર કેરાટીન હશે. એટલે આપણે જે કેરાટીન છે એ આપણા માટે ફાઇબ્રસ પ્રોટીન છે. તો એ ક્યાં ક્યાં હોય? કોટનમાં, વૂલમાં અને હેરમાં. હા, તો એ ઓલ ઓફ ધીસ આવે. ઓકે, નેક્સ્ટ છે એ 7 કે 8 MCQ બાકી છે, આપણે જોઈ લઈએ. બેઝિક એમિનો એસિડ કયા કયા છે? તો બેઝિક એમિનો એસિડ લાઇસિન અને આર્જેનાઇન છે. આપણે જોઈએ NH2 CH COOH હોય, અહીંયા R હોય, તો આપણે CH2 4 અને NH2 આવે તો આપણા માટે લાઇસિન છે. અને CH2 થ્રાઇસ આવે અને યુરિયા જેવો કમ્પાઉન્ડ આવે તો એ આપણા માટે શું છે? આર્જેનાઇન છે. તો એ બેઝિક એમિનો એસિડ છે આપણા માટે છે. આલ્ફા એમિનો એસિડ આર ધ બિલ્ડિંગ બ્લોક ઓફ પ્રોટીન્સ. તો એ રાઈટ કહેવાય કે આપણી માટે બિલ્ડિંગ બ્લોક ઓફ પ્રોટીન્સ છે આપણા બોડી માટે. Natural amino acid are mostly alpha amino acid. Amino acid હોય, but natural amino acid are mostly alpha amino acid. એનું exact correction નથી, exact એનું assertion નથી એને કરતો. So reason છે એનું correct explanation assertion માટે નથી, પણ બંને કેવા છે? બંને રાઈટ છે, પણ એનું કરેક્ટ રીઝન છે એ બરાબર એનું એક્સપ્લેનેશન નથી. બરાબર, એક્સપ્લેનેશન છે એ કરેક્ટ નથી, એટલે એ બંને both are right. But reason is the correct explanation of assertion. It possible nahi. Number of amino acid found in the proteins that a human body can synthesize 20 amino acid. પણ એ 20 amino acid ના પાર્ટ પડ્યા, 10 essential અને 10 છે non essential. એને આપણે તેમને ફોર્મ્યુલા આપ્યું. A diabetic person carries a packet of glucose with him always because એનું રીઝન શું છે? સો ડાયાબિટીક પર્સન હોય, એના બ્લડ ની અંદર શુગર લેવલ વધારે હોય, પણ એ શું થઈ જાય? બ્લડ ની અંદર શુગર લેવલ છે એકદમ ફોલ થઈ જાય. સો એની પાસે તો ગ્લુકોઝ નું પેકેટ હોય લઈ લે તો એનું ઇન્ટેક છે એ પ્રોપર જળવાઈ જાય, એટલે શું થાય? શુગર લેવલ મેન્ટેન થઈ જાય. એટલે a diabetic person carries a packet of glucose with him always. એનું રીઝન કે બ્લડ ની અંદર શુગર છે એ ડિક્રીઝ થઈ જાય તો એનું લેવલ છે એ બિલ્ડઅપ થઈ જાય ને લેવલ છે એ એક્ઝેક્ટ સેમ થઈ જાય, એટલે એ ગ્લુકોઝ માટેનું પેકેટ રાખે. એટલે કેટલાકને શું હોય? હાઈ બ્લડ શુગર નો પ્રશ્ન હોય, કેટલાકને લો બ્લડ શુગર નો પ્રશ્ન હોય. બરાબર, તો કેટલાક સુધી સુતા હોય તો એને વોમિટ થાય, એટલે શુગર લેવલ છે એ અપ થઈ ગયું એવું બને. શુગર લેવલ ડાઉન થઈ જાય તો ઠંડા થઈ જાય. ઓકે, સો બધા પોઈન્ટ્સ હોય. Among the naturally occurring carbohydrate, furanose ring is found in the. So among the naturally occurring carbohydrate, furanose ring is found. તો furanose ring found શેમાં આવે? તો furanose ring છે એ ફ્રુક્ટોઝ ની અંદર ફાઉન્ડ થાય. એટલે આપણા માટે શું થશે? ફ્રુક્ટોઝ હોય એમાં ફાઉન્ડ થશે, કારણ કે ફ્રુક્ટોફ્યુરાનોઝ આવે તો એ શુગર છે એ કઈ છે? ફ્રુક્ટોઝ છે. એમાં ફ્રુક્ટોફ્યુરાનોઝ રિંગ હોય. ફ્યુરાનોઝ મીન્સ 4 કાર્બન એન્ડ 1 ઓક્સિજન. આપણે કેટલી વાર બોલ્યા છીએ, એટલે તમે ખાલી લેક્ચર સરખા તૈયાર કરો તો આવે. ફરી તમને એક જ વસ્તુ કહું છું કે તમારા માટેના નંબર ફિક્સ નથી. તમને જે મટીરિયલ આપેલું છે એમાં નંબર ચેન્જ હોઈ શકે, પણ તમને આ MCQ જોવા મળશે. પહેલા તમે આ ભણાવું છે એમાં સોલ્વ કરી લો, અને પછી છે ને તમે પાછા આ ને આ વસ્તુ છે એ તમારા MCQ માં જોજો, એટલે તમને બધું સોલ્વ થઈ જશે. અને નેક્સ્ટ ટાઈમથી તમને જે MCQ આપેલા છે
એ જ રીતે આપણે એક્સપ્લેન કરશું. નંબર જે તમને આપ્યો એ પ્રમાણે જ એક્સપ્લેન કર્યું. તમને શું થાય, એ નંબર ટુ નંબર મળી રહે. ઓકે, હવે આમાંથી કયું કરેક્ટ નથી તો જો એ કરેક્ટ નથી એમાં ઘણા બધા ઓપ્શન આપેલા છે. પણ એમાં શું છે, આ આપણી માટે રિંગ છે, એમાં કાર્બનમાં OH કઈ સાઈડ છે, રાઈટ સાઈડ છે. તો એ ડી એનું કોન્ફિગ્યુરેશન થાય. પણ આમાં એવું લખેલું છે કે ડેક્સ્ટ્રો રોટેટરી છે, ડેક્સ્ટ્રો રોટેટરી છે, પણ એ ડેક્સ્ટ્રો રોટેટરી કહેવાય નહીં. આ જે છે એમાં ઉપરનો કાર્બન છે, એમાં OH લેફ્ટ સાઈડ છે, તો એ આપણી માટે L છે. તો એ લીવો રોટેટરી છે, તો લીવો રોટેટરી ન કહેવાય. બરાબર, તો આપણા માટે ઈ લીવો રોટેટરી નહીં થાય. ઓકે, પણ એ ડી કોન્ફિગ્યુરેશન થશે ને L કોન્ફિગ્યુરેશન. રોટેટરી હોય, રોટેશનલ હોય તો આપણે તમને કીધું હતું કે અનપોલરાઇઝ્ડ લાઇટ માંથી પોલરાઇઝ્ડ લાઇટ થાય, નિકોલ પ્રિઝમ ટુરુલિન પ્લેટોલ પોલરાઇઝ્ડ શીટ, એમાંથી પછી કન્વર્ટ થાય, પોલરાઇઝ્ડ લાઇટ થાય, અને પછી પોલારિમીટર ટ્યુબનું સોલ્યુશન કરો એટલે એ આપણને મળે. એમાં રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ પરથી આવે. સો આ રોટેશનલ નથી. ડી અને L કેપિટલ છે, એ આપણને આ સાઈડ ઉપરથી ખબર પડે. આ OH રાઈટ સાઈડ છે તો ડી હશે, આ OH લેફ્ટ સાઈડ હશે તો એ L હશે. હવે પેપ્ટાઇડ લિંકેજ શેમાં હોય, તો પેપ્ટાઇડ લિંકેજ છે એ ઓલવેઝ પ્રોટીનમાં હોય. ન્યુક્લિક એસિડ હોય તેમાં ન્યુક્લિયોટાઇડ લિંકેજ હોય. અને હાઇડ્રોલિસિસ ઓફ કેન સુગર હોય તો આપણે એને ઇન્વર્ઝન કહીએ છીએ, કારણ કે એમાં સ્ટાર્ટિંગમાં જે ઈ સુગર હોય, કેન સુગર એટલે સુક્રોઝ, એ સ્ટાર્ટિંગમાં +D હોય, +66.5 એનું રોટેશનલ હોય. અને જ્યારે તમે એનું હાઇડ્રોલિસિસ કરો છો ત્યારે એનું રોટેશનલ લેવલ કેટલું થઈ જાય છે, -20 થઈ જાય. તો એ પ્લસ માંથી માઇનસ થાય, ડેક્સ્ટ્રોમાંથી લીવો થાય. સો એટલે એને ઇન્વર્ઝન કીધું છે. અને સ્ટાર્ચ છે એ શું છે આપણા માટે, પોલિસેકેરાઇડ. બધા 100 MCQ છે એ મેં તમને કરાવ્યા. જેટલું આપણે ચાલ્યામાંથી 20 કે 22 જેટલા MCQ છે એ હજી રિમેઇન બાકી છે. બરાબર, સો આપણે જ્યારે હવે નેક્સ્ટ એની થિયરી ઉપર આગળ જશું આવતા લેક્ચરમાં, હવે નેક્સ્ટ લેક્ચરમાં, તો ત્યારે આપણે કમ્પ્લીટ કરશું. એટલે તમે ફરી વખત આ બધા એક્ઝેક્ટ છે ક્વેશ્ચન છે રિપીટ કરી લ્યો, કારણ કે તમારી પાસે એક્ઝામ લેવાશે એટલે તમારે એમાં કરવું પડશે. એટલે તમે આટલું પહેલા ક્લિયર કરી નાખો એટલે તમારા માટે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આ બધા તમારે MCQ સોલ્વ કરવાના છે આજે, અને તમારે એક ટાઈમ લખવાના છે. ઓકે, આ તમારું હોમવર્ક છે. થેન્ક યુ.